મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરા ને નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આપણે આજ જવાનું નથી ભણવા। તમે કહો કેમ? તો એમાં એવું હે કે આપણે હે ને એક જ ભેગા બબે કામ થયા હે। હાલો મટી જાય જરાક જો આપણા બનુબેન હે ને એ આવ્યા હે આ રેતી એને લઈ જવાના હે ગામમાં ગૌચરે। અટાણમાં શું થયું મમ્મી લગાડા જ ને તને? હા જય દ્વારકાધીશ કહી દે બધાને। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો માલ ને બાંધવા હે આપણે માં ટાઈટ પડે હે। હા અને ટાઈટ પડે ને ત્યાં મોદો પારેલ હોય ને ત્યાં જરાક મીમ થઈ ગયા ટાઈટ ઓછી પડે। અને આપણે હે ને જો જાંબુડીમાં જાંબુ તો આવી ગયા હે પાખણી કોઈ આવજો નહીં કેમ કે હજી આવ્યા જો આ 3 જાંબુ આવ્યા હે તમારો ધક્કો વસૂલ નહીં થાય। આમાં હજી 3 જ આમ પાકીએ હવે આમ 6 દી 10 દી પાકી જાય નામી। અને જો આપણે હે ને આમાં નાખવી નવી વ્હીલ પ્લેટું કેમ કે આ વ્હીલ પ્લેટ આગલી હાવ તૂટી ગઈ હતી ને ટાયરમાંથી હવા નીકળી જતી હતી ત્યાંથી બધું। અને આ નાખવી હે પપ્પા કે પછી આ પેલ થઈ ગઈ વરી કે થોડો ટાઈમ પછી વરી કે આને બદલાવે પછી એમાં એવું હતું સુઝુકી જો વ્હીલ પ્લેટ બદલાવી નથી પછી એ ખડી ગઈ હતી ઓલી વ્હીલ પ્લેટ હવે થોડો ટાઈમ પેલા પંચર થયું ખોલે ફોન આમ ત્રાહ માંગો ના રે તારે લગભગ જોલા જ ખાતો હોય કઈ જોરા નથી ખાતો એ હરખો છે વ્હીલ પ્લેટ લાવું વ્હીલ પ્લેટ હે ને પાછી ખોલાયું હતું ને ટાયર પંચર થયું હતું એમાં વરી તૂટી ગઈ થોડી તે બદલાવી પડી। અને મમ્મીને છાંટવાની હે કંઈક દહક પંપ દવા તો એ જીરામાં દવા છાંટી દઈએ એટલે થાય કામ કમ્પ્લીટ। હાલો તો હવે આખની પપ્પા આવી જાય પછી અંબે જાય। હાલો તો હવે થોડીક પછી મળી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારું સ્વાગત વિડીયોમાં હે। 5 વાગી ગયા અને ભાઈ હારે હે લાઈનું ભાઈ જ ભણવા ગયા નતા કેમ કે ગાવડી લઈને જાવી હતી ને થી આકડીઓ નીકળી ગયો ભાઈ ખુલી ગયો કેમ કે લાઈને ઓલ ગુંદરી આપણે પાવી હે થી આજ દી લગન તો પાલા નહીં આવે એવી પાતા પણ હવે એ કે અમારે ઉલારે પાણી થઈ ગયું કોલંગી પાવી થી હવે આજ આપણે આ વાવીથી લાઈન ફિટ કરી ન કરતા કોઈ દી લાઈન ફિટ ના નહોતી કરી કેમ કે જીરું બધું ધોરીએ પી જાય છે જીરા ના પાવું પડે। અને ગુંદરીમાં ભાઈ એમ નહીં પૂગે દીકા જઈ 3 લાઈનો જોટિયું લઈને જાય એ રીતથી આકડિયા ફિટ કરી દીધા હતી એને હે ને ખંભે ઉપાડવી છોકરાઓને અઘરી લાગે। હું જીરામાંથી દારૂડી ઉપાડતી હતી આપણે પાછી જીરામાં દારૂડી બહુ જ થઈ ગઈ હું દારૂડી ઉપાડતી હતી સંધ્યા ઘરનું કામ કરતી હતી ને ભાઈ લાઈનું ફિટ કરતો હતો કેમ કે બપોર મરી ગયો તો ગાવડીને લઈને થી આવ્યો 3 વાગે 3 નહીં પણ 4 વાગે આવ્યો આવીને પપ્પાને મૂકવા ગયો ને મૂકી આવીને કે હું હવે બોલ ગુંદરી મમ્મી ઘેર હોઉં ને તે પાઈ દઉં તો તારા જેવો ભગવાને નહીં મારે કેમ કે હજી કામની કોઈ તાણ નથી પાઈ દે તો સૌથી હરા હું કહું એ હવે તો આ એક લગભગ સહેલું પાણી હશે ગુંદરીને એક ફેરે પાઈ લઈને તો પછી વાંધો નહીં આવે। હા ડુંડિયું બધી કાઢી ગઈ પણ આ તો આપણે એક પાણી કાઢીએ ને તો શું કે થોડીક વર્તી કરવી હોય તો કરી જાય અને નકો ઉપાડવામાં થોડીક વાર લાગે ને તો પાંથું ખરે નહીં ઉપાડવી જ જો કે ઉધડી દેવાના કહેતા હતા એ તો પ્રથમ ના ખાલા હે હવે ક્યાં કઈ હવે તો નામી નેરવું હોય અહીંથી આમ જોઈને તો આમ એ પ્રથમથી જ ખાલા હે છે હવે નથી એટલા ખાલા। હાલો તો ભાઈને ફોન જોતો હોય તે ભાઈને ફોન દઈ ને હું મંડું જો આ બધું છે ને કદડા જ્યાં ત્યાં ખડના ઉગેલા એ ઉપાડું હું કેમ કે ઉપાડ નાખીને તો બિયારો ઓછો થાય।
હા વાહ લાઈનોમાં જ પાણી નીકળતું નીમાં આટલું ખોળ થઈ ગયું નક ને કઈ વાવલે નથી પણ તોય આટલું ખોળ થઈ ગયું ખડના બિયારા એવા ખવરાવે ને એની વાત જ ના પૂછો મારે એ ઉપાડવાના હતું અને ભાઈને કહું તો હું કહું હે ને લાઈન ફિટ કરી અને પાઈ લે ગુંદરી પાવી જો કે હેલબી છે સેટ વાંથી પાણી મૂકીએ ને ત્યાં આવીએ લીમડો દેખાય ને પાણી આવીએ આટલું પાણી તેજથી આવીએ હાલો તો હવે આગળ મળીએ.